નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। અમદાવાદીઓ ઘરની બહાર નીકળો તો સાચવજો, કેમ કે રફતારના રાક્ષસો લઈ શકે છે તમારો જીવ। રસ્તા પર નશો કરીને નીકળતા કાર ચાલકો નિર્દોષો માટે કાળ બની રહ્યા છે। અમદાવાદમાં અકસ્માતની જે એક પછી એક ઘટનાઓ બની છે તેના સીસીટીવી સામે આવ્યા છે અને તે જોતા લાગે છે કે રસ્તે નીકળતો કોઈ પણ રાહદારી કે વાહન ચાલક સલામત નથી। નશો કરીને વાહન હંકારતા આ વાહન ચાલકોને કાયદાનો પણ કોઈ ડર નથી। કોણ રોકશે રફતારના આ રાક્ષસોને? चार सेकंडમાં કચડાઈ બે જિંદગી। મોત દબાયેલા પગલે નહીં પરંતુ હવામાં ઉડીને સામે આવ્યો। અમદાવાદમાં પીધેલા કાર ચાલકે ફિલ્મી સ્ટાઇલે અકસ્માત સર્જ્યો। અમદાવાદમાં હજુ 7 દિવસ પહેલા જ આંબલી બોપલ રોડ પર નશામાં ધૂત કાર ચાલકે એક પછી એક વાહન ચાલકોને અડફેટી લીધા હતા। તે અકસ્માતની શાહી હજુ સુકાઈ નથી। તેવામાં અમદાવાદમાં ફરી એકવાર નશામાં ધૂત કાર ચાલક બે લોકો માટે કાળ બન્યો। અમદાવાદ શહેરમાં પીધેલા કાર ચાલકોને પોલીસનો કે કાયદાનો જાણે કે કોઈ ડર ન હોય તેમ એક બાદ એક અકસ્માત સર્જી રહ્યા છે। શહેરના નરોડા દહેગામ રોડ પર એક કારના ચાલકે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જતા બે નિર્દોષ યુવકોના જીવ ગયા। કાર ચાલક એટલી સ્પીડમાં હતો કે ડિવાઈડરની જગ્યા પર મૂકેલા પથ્થરો કૂદી કાર હવામાં ફંગોળાઈ। સામેની બાજુએ આવી રહેલા એક્ટિવાને ટક્કર મારતા બે યુવકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા। સ્થાનિક લોકોએ જ્યારે કારના ચાલકને ઝડપ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો અને લથડિયા ખાતો હતો। આના હું મેની સાઈડ મારી ગાડી આવતી અને મેથી એક રોંગ સાઈડમાં ગાડી આવે છે ને એમાં મારા ડિવાઈડના ઉપર ચડી આ બાજુ આવી ગઈ ગાડી। દારૂ પીને આવ્યા હતા ભાઈ વિડિયો ઉતારા જોડે છું ભાઈ જે હોય ભાઈ હકીકત કહેવાની હોય ને। દારૂના નશામાં સાયકલ સવારોને ઉડાડ્યા। અમદાવાદમાં સોલા બ્રિજ પર પણ નશાની હાલતમાં નબીરાએ બે સાયકલ સવારને ઉડાડ્યા। સોલા બ્રિજની પાસે બે સાયકલ સવાર માથે હેલ્મેટ પહેરી સાયકલ ચલાવતા જોવા મળે છે। ટ્રક થર્ડ ટ્રેકમાંથી મિડ ટ્રેકમાં આવે છે કે ત્યારે જે કાર ઓવર સ્પીડમાં ટ્રકને ઓવરટેક કરવા જાય છે અને ત્યાં જ બે સાયકલ સવારને ટક્કર મારી તેજ રફતાર સાથે કાર સડસડાટ નીકળી જાય છે। વસ્ત્રાપુરમાં અલગ અલગ સીસીટીવી તપાસતા એક ફ્લેટ પાસેના સીસીટીવીમાં કાર જોવા મળી, જેના આધારે પોલીસે તપાસ કરી તો છારોડીમાં રહેતો પરમ વોરાનો ચહેરો બેનકાબ થયો। આરોપી પરમ વોરાને પોલીસે પકડી પાડતા તેની પૂછપરછ હાથ ધરાઈ અને ખોલ્યો વધુ એક રાઝ। નશાની હાલતમાં તેણે કાર હંકારી અને સોલા બ્રિજ પર મહિલા પુરુષ સાયકલિસ્ટને અડફેટી લીધા અને તે રફુ ચક્કર થઈ ગયો હતો। પોલીસના દાવા મુજબ પહેલા મિત્રો સાથે વસ્ત્રાપુરના એક ફ્લેટમાં તેણે દારૂની મહેફિલ માણી હતી। રફતારના રાક્ષસો ક્યાં સુધી આમ જીવ લેશે? નશાખોરોને કેમ નથી કાયદાનો ડર? 7 દિવસ પૂર્વે શહેરના બોપલ આંબલી રોડ પર રિપલ પંચાલ નામના નબીરાએ નશો કરી અકસ્માત સર્જ્યો, જેમાં સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ। આરોપીને તુરંત શરતી જામીન પણ મળી ગયા। કોઈ દાખલારૂપ કાર્યવાહી પણ ન થઈ, જેથી નશામાં ધૂત થઈને કાર ચલાવતા નબીરાઓને કોઈ બોધપાઠ મળે। આ બનાવના ગણતરીના દિવસોમાં જ નરોડા દહેગામ રોડ પર પણ એક કાર ચાલકે નશો કરેલી હાલતમાં પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવી અકસ્માત સર્જતા બે નિર્દોષ યુવકોના મોત થયા। ત્યારે પોલીસ કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે, જેને જોતા પોલીસે અમદાવાદમાં રાતના સઘન ચેકિંગ હાથ ધર્યું। છતાં પણ રફતારના રાક્ષસોને કેમ કાયદાનો કોઈ ડર નથી? અમદાવાદમાં ફરી એક વખત નશાની હાલતમાં બેફામ ડ્રાઇવિંગ કરીને બે નિર્દોષ વ્યક્તિઓના જીવ લેવાનો આ જે બનાવ સામે આવ્યો છે। વાત છે અમદાવાદના નરોડા દહેગામ હાઈવે પરની કે જ્યાં ગત મોડી રાત્રે આ ભયંકર અકસ્માત સર્જાયો છે। ગમખ્વાર અકસ્માતની અંદર બે નિર્દોષ યુવકોએ જીવ ગુમાવ્યો છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય અમદાવાદ નરોડા દહેગામ હાઈવેના છે કે જ્યાં એક ક્રેટા કાર ચાલક છે તે બેફામ રીતે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને
નશાની હાલતમાં તે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને અચાનક જ તેના સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દીધો હતો અને ત્યારબાદ કાર છે તે રોંગ સાઈડ આવી ગઈ હતી અને સામેની તરફથી જે બે એક્ટિવા યુવકો આવી રહ્યા હતા એક્ટિવા પર સવાર થઈને તે બંને યુવકોને તેણે અડફેટે લીધા હતા અને તેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ બંને યુવકો છે તેના ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યા હતા. એક તરફ રાજ્યની અંદર દારૂબંધીની વાતો વાગોળવામાં આવતી હોય છે તો બીજી તરફ જે રીતે આ નબીરાઓ બેફામ બન્યા છે, રૂપિયાના ઘમંડની અંદર પોતે નિર્દોષ વ્યક્તિઓની જીવની સાથે રમત રમતા હોય છે, નિર્દોષ વ્યક્તિઓના જીવની જાણે તેઓને કોઈ કિંમત ન હોય તે રીતે રોડ ઉપર નશાની હાલતમાં બેફામ ડ્રાઇવિંગ કરતા હોય છે. ત્યારે ચોક્કસથી આવા નબીરાઓ સામે એક કડકમાં કડક અને દાખલારૂપ કાર્યવાહીની જરૂર છે જેથી કરીને નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વખત ન આવે. વડોદરામાં ક્રેન ચાલકે બાઇક ચાલકને કચડી નાખ્યો. વડોદરાના આ સીસીટીવી જોઈ લો, જેમાં પૂરપાટ ઝડપે આવતા ક્રેન ચાલકે માણીજા ક્રોસિંગ પાસે એક બાઇક ચાલકને કચડી નાખ્યો, જેમાં 72 વર્ષીય એક વૃદ્ધનું મોત થયું. અકસ્માતની આ ઘટનામાં ગણતરીના સમયમાં આરોપીને જામીન પર છુટકારો પણ મળી ગયો. માર્ગ અકસ્માતના મુખ્ય કારણો જોવા જઈએ તો રફ અને ઓવર સ્પીડ અકસ્માતનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત કેટલાક સંજોગોમાં વાહનોની અને માર્ગોની સ્થિતિ યોગ્ય ન હોય તો પણ અકસ્માત સર્જાય છે. હેલ્મેટ પહેર્યા વિના ટુ વ્હીલર ચલાવવાના કારણે પણ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. તેમજ સીટ બેલ્ટ લગાવ્યા વિના કાર ચલાવનારા વાહન ચાલકો પણ અકસ્માતનો ભોગ બને છે. નશામાં ડ્રાઇવિંગ કરવું તે અકસ્માતનું મુખ્ય કારણ છે. માટે હવે કાયદા વધુ કડક થવા જોઈએ, નહીતર આ રીતે જ નશામાં ધૂત નબીરાઓ બેફામ કાર હંકારી નિર્દોષોને મોતને ઘાટ ઉતારતા રહેશે અને પછી કાયદાની છટકબારીઓનો લાભ લઈ સરળતાથી છટકી જશે. રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી આવી રહ્યો છે એક અવાજ, પાણી આપો, પાણી આપો. કારણ કે શિયાળો જામી રહ્યો છે અને ખેડૂતો રવિ સિઝનના પાક લેવામાં જોતરાયા છે. પણ હવે પાકની માવજત માટે જરૂરી પાણી જ નથી. ક્યાંક કેનાલો ખાલી છે, ક્યાંક ખખડધજ હાલતમાં, તો ક્યાંક કેનાલોમાં 10 ફૂટ ઊંચા ઝાડવા ઉગી નીકળ્યા છે. આવામાં કેનાલની સાફ સફાઈના અભાવે તાતે સિઝનથી અળગા રહેવું પડે તેવી નોબત આવી છે. કૂવા કાંઠે તરસ્યા, કેનાલ છે પણ પાણી નથી. ખાલી કેનાલો પણ ભરેલી આશા. ચોમાસું ગયું ને રવિ સિઝન આવી ગઈ પણ પાણી ના આવ્યું. આ વિસ્તાર એટલે રાજ્યનો છેવાડાનો વિસ્તાર અને તેને એ મુજબ જ છેવાડે રાખવાની નેમ જાણે તંત્રએ લીધી હોય તે રીતે વર્તે છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના નળવાંટ ગામે ખેડૂતો પાણી માટે સૂત્રોચ્ચાર લગાવી રહ્યા છે. જો કે આ ખેડૂતો પોકારીને થાક્યા પણ તંત્રના કાને આ વાત નથી અથડાતી. નાના હતા તમે કેન્ડલનો ખાડો જોઈ લો, એ ખાડામાં પાણી નહીં જોયું કહેવાય, પણ લોકો ડોહા કહેતા હતા કે કેન્ડલ છે એ વાત કરતેલા. અહીંથી 12 કિલોમીટર રેમી ડેમ આવ્યો, બરાબર. અમે પાણી જરી જોયું નહીં, કહેવાય અમને ખબર બી નહોતી કે કેન્ડલ છે, પણ હાવ જાગૃત થયા એટલે કેન્ડલ છે એવું નક્કી કરીએ છે. પણ અત્યાર સુધી અમે પાણી જોયું નહીં. સાંભળ્યું, ખાડા જોયા પણ પાણી નહીં. આ ખાડા પણ ચોમાસામાં વરસાદી પાણીથી ભરાય છે, પણ નપાણ્યું તંત્ર તેમાં પાણી નથી છોડતું. લોકોની વાત સાંભળશો તો ખબર પડશે કે આ જ પેઢી નહીં, તેમની આગળની પેઢીના સમયમાં ખાડા ખોદાયા પણ પાણી ન અપાયું. કેનાલો બને છે, ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે તેવા આશયથી આ ખેડૂતોએ તેમની જમીન પણ આપી દીધી. જોકે હવે તો જમીન ગઈ, વળતર ના મળ્યું ને પાણી માટે રાહ જોવા સિવાય બીજો કોઈ છૂટકો નથી. અમારા વડીલોએ આ કેનાલનું પાણી આપે એ માટે જમીન આપેલી હતી. જમીનનું વળતર પણ નથી આજ દિન સુધી મળ્યું અને કેનાલમાં આજની તારીખમાં તમે જુઓ તો એ ઝાડવા ઉગેલા છે. આજે 40 થી 50 વર્ષ થઈ ગયા. અમારા ગામની અંદર કોઈ જાતનો લાભ મળ્યો નથી. સિંચાઈનું પાણી પણ નથી આવ્યું, નર્મદાનું પાણી પણ નથી. છોટાઉદેપુરના ક્વાંટના ખેડૂતોએ જો પાણી જોઈએ તો કૂવા અને બોર ખોદવા પડે તે પ્રકારની સ્થિતિ છે. અમારો વિસ્તાર છે જે કોરાટનો વિસ્તાર છે કહેવાય સાહેબ. હવે સરકાર એવું કહે છે કે બમણી ખેતી કરો એમ, બરાબર.
હવે બમણી ખેતી કેવી રીતે કરવાની? જો ચોમાસાનો પાક છે બરાબર, એ આ સાલ વરસાદ વધારે પડ્યો એના કારણે અમારો પાક બગડી ગયો કહેવાય, બરાબર. હવે ઉનાળાની ખેતી છે, હવે અમારે પાણી જતું રહ્યું કહેવાય નીચે, બરાબર. હવે અમારે 700-800 ફૂટ બોર કરાવે ત્યારે અમારે પાણી આવે કે. જો કે હવે રવિ સિઝન છે, પિયત માટે પાણી આપે તો આ સિઝન સારી જાય તેવી આશાએ આ ખેડૂતો બેઠા છે. નહીતર માત્ર વરસાદ આધારિત જ ખેતી કરવી પડે તેવી સ્થિતિ છે. અહીંથી અમારે રામી ડેમ છે તે મારે 12 કિલોમીટર અમારા ગામથી દૂર છે, ને ત્યાંથી નર્મદાનું ડેમ છે તે 30 કિલોમીટર દૂર છે. ત્યાંથી આ રામી ડેમનું પાણી અમારે મળી શકે એવું છે, પણ તે બી અમારે મળી શકે એવું નથી. અને નર્મદાનું પાણી દાહોદ લગીને જાય છે, પણ અમારા ગામ લગીને આવે એવું અમે માંગણી કરીએ છે. અમારે તકલીફ છે પાણીની. એવું નથી કે પાણી નથી. ગામથી 10 કિલોમીટર દૂર રામી જળાશય છે, પણ કેનાલો જ ખખડધજ હાલતમાં હોવાથી પાણી નથી પહોંચાડાતું. સરકાર દ્વારા 10 કરોડ રૂપિયાના ખર્ચે કેનાલ બનાવવામાં આવી, પણ કેનાલની મરમ્મત ન થઈ. તાલુકામાં રામી જળાશય યોજના અંતર્ગત ખાંડી વાવ, આથા ડુંગળી, થળગામ, ગડેઠા, દેવત, જાંબા, ભેખડિયા, નળવાટ જેવા 7 ગામને સિંચાઈનું પાણી આપવાનું હતું, જેમાંથી માત્ર 3 ગામ સુધી જ આ પાણી પહોંચે છે અને બાકીના તરસ્યા રહે છે. જો કે તેનું પાછળનું કારણ જાણશો તો તમે પણ ચોંકી જશો. કેનાલ ખૂબ જ જર્જરિત છે. કેનાલ જે તે સમય ભૂતકાળમાં બન્યા બાદ કોઈ રિનોવેશન થયેલ નથી. ડિટેલ એસ્ટિમેટ તાંત્રિક મંજૂરી માટે સરકારશ્રીમાં મોકલાશે, ત્યારબાદ તાંત્રિક મંજૂરી આવી હતી. માર્ચ 2025 બાદ કેનાલ રિનોવેશનની કામગીરી શરૂ થશે. એક જિલ્લો કે તાલુકાની વાત નથી, બીજા જિલ્લામાં પણ અમે આપને લઈ જઈએ. જય જવાન જય કિસાન. જોઈ લો, આ દ્રશ્યો છે તંત્રની અણઆવડતના. આ દ્રશ્યો છે તંત્રની કામચોરીના. આ દ્રશ્યો છે તાસ સાથે તંત્રની છેતરપિંડીના. પહેલી નજરે જોતા આપને લાગશે કે આ કોઈ વન વગડો કે અલાયદું ખેતર હશે જ્યાં ખેડૂતો ઊભા છે, પણ આપને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ ખેતર નહીં પણ નહેર છે. જી હા, ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડતી કેનાલ. પણ આ તો સાવ સૂકી ભટ્ટ છે. ના અહીં પાણી વહે છે, ના ટીપોય પાણી નજરે પડે છે. જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા ઊંડ એક સિંચાઈ યોજનાથી ખેડૂતોને જે પિયત માટે પાણી પૂરું પાડતી કેનાલ છે, આ કેનાલ બનાવવામાં આવી ત્યારબાદ સફાઈને લઈને ખેડૂતો બુમરાળ કરી રહ્યા છે, કારણ કે સફાઈ નથી થઈ. હાલ શિયાળુ પિયતનો સમય પાકી ગયો છે, ત્યારે પણ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, અહીં જે કેનાલ છે આ કેનાલમાં ખેડૂતો ઊભા છે. આ વિસ્તાર એટલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનો મત વિસ્તાર. જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલ ઊંડ એક ડેમ હેઠળ હરિયાણા સહિતના આસપાસના 18થી વધુ ગામને પિયતનું પાણી પૂરું પાડતી આ કેનાલ છે, જે સાફ સફાઈની રાહ જોઈ રહી છે. રવિ સિઝનની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ કેનાલ સાફ ન થઈ, જેના કારણે જામનગરના ખેડૂતોએ કેનાલમાં ઉતરીને વિરોધ નોંધાવ્યો. હરિયાણા, લીંબુડા, વાવડી, નેસડા, સોયલ, નથુવડલા, રાંગડા વગેરે 18 ગામોમાં સિંચાઈ પાણી પૂરું પાડે છે. તો આ દર વખતે કેનાલમાં પાણી પણ મોડું આવે છે અને સફાઈમાં ટાઈમે ન હોય, એનું બાંધકામ પુલિયા તે તૂટેલા હોય. તો અમે આજથી 1 મહિના પહેલા જ રોલ એની કાર્યપાલક ઇજનેરની કચેરી ખાતે ખેડૂતોને મિટિંગ કરેલી, ત્યારે અમને બાંયધરી આપી હતી 1 તારીખે પાણી મળી જશે. હજી કોઈ પાણી છોડવાનું ઠેકાણું નથી. વર્ષો વર્ષ એવું જ થાય છે કે જયારે પિયત પૂરું થવા આવે ત્યાં પાણી છોડે, તો એ પાણી શું કામનું? અટાણે ટાઈમે કઈ પાણી છોડતા નથી આ લોકો. અત્યારે ખરેખર સિઝન અટાણે પૂરેપૂરી હાલે છે વાવેતરની, બરાબર છે. તો હજી 1-1.5 મહિને પાણી છોડે તો 1.5 મહિના પછી વાવેતર કેવી રીતનું થાય? અધિકારીઓ એવી જવાબ આપે કે કેનાલ તમે તમારી રીતે સાફ કરી નાખો, અને અમે આ ભવિષ્યમાં 2-4 વખત કરી છે કેનાલે, અમે તમને એની મજૂરી આપી દેશું. કોઈ મજૂર નાખીને અમે કરાવ્યું, કોઈ દી મજૂરી આવી નથી, અને અધિકારીઓ એ બિલ ઉતારીને ખાઈ જતા હોય. બીજી તરફ અધિકારી પણ 15 ડિસેમ્બર સુધી સફાઈ કામ થશે તેવું ગાણું ગાઈ રહ્યા છે. ઊંડ એકની કેનાલની સફાઈ માટેની કામગીરી શરૂ કરાવી દીધી છે, અને એમાંય આપણે કેટલી તારીખે જણાવી છે? 15 ડિસેમ્બર પછી પાણી છોડવાનું આયોજન છે, અને ત્યાં સુધીમાં અમારી કેનાલ રેડી હશે. આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હાલ શિયાળુ પાકનું વાવેતર થઈ ગયું છે. બીજી તરફ કેનાલોની સાફ સફાઈ પણ થઈ ગઈ છે, પરંતુ પાણી નથી આવ્યું. જો પિયતનું પાણી આવે તો પાકને ફાયદો થાય. ખંભાળિયા પાસે આવેલ
ઘી ડેમમાંથી પાણી છોડાય તો ખંભાળિયા તાલુકાના રામનગર, હર્ષદપુર, કુવાડિયા સહિતના 6 થી 7 ગામને ફાયદો થાય તેમ છે. હર્ષદપુર છે, કુવાડિયા છે, તે બધા ગામમાં પાણી મળી રહે અને શિયાળુ પાક સારો થાય. અત્યારે નેર કેનાલ કમ્પ્લીટ સફાઈ થઈ ગયેલી ભાઈ, તો અત્યારે ચાલુ થઈ જાય તો ઉનાળાનું પાણી કૂવાનું બોરનું બધું અત્યારે બચી જાય. શિયાળુ પાકમાં મોટા ભાગનું વાવેતર થઈ ગયું છે. અટાણે આ ઘી ડેમમાંથી જો વહેલી તકે પાણી છોડે તો અમારે વહેલી તકે આ બધા પીક થાય અને અમારે આ કેનાલમાં 4-5 ગામ આવે છે બધાય. આ તરફ સાવલીમાં પણ છતે કેનાલે ખેડૂતો મહાસંકટમાં છે. પાણી વગર પાક સુકાઈ રહ્યો છે. સુકાયેલા ખેતરના આ દ્રશ્યો છે વડોદરાના સાવલીના. અહીં સરકારે નર્મદાની કેનાલ તો નાખી, પરંતુ રવિ સિઝન પહેલા તંત્ર આ કેનાલમાં પાણી છોડવાનું ભૂલી ગયું. કેનાલ સૂકી રહેતા જર્જરિત બની ગઈ છે. ઉપરથી કેનાલ રિપેરિંગનું કામ પણ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, કેમ કે કેનાલમાં પાણી છોડવામાં આવે તો જ પાક કંઈ થાય તેમ છે. કપાસ, તંબાકુ, શાકભાજી, ઘઉં, ડાંગર સહિતના પાકનું અહીં વાવેતર થયું છે, પરંતુ પાણીના અભાવે પાક સુકાવા લાગ્યો છે. 3 વારના એરિંડા કર્યા છે. વરસાદ બહુ કારણે અમારા 3 વારના એરિંડા ગતાર્યા છે. અત્યારે રવિ પાકનો સિઝન આવી ગયો છે. એના માટે સરકારને અમને વિનંતી છે, કેનાલની અંદર પાણી છે નહીં ને વહેલી તકે અમને પાણી આલી દે તો બહુ સારું છે. ને સરકારને મારે વિનંતી છે કે કેનાલ મેં ઝટ પાણી આલી દે તો બહુ સારું રહેશે ને અમારું જીવન અમે ગુજારી શકીશું. જો કે રાજકોટમાં અહીં તો અવળી ગંગા વહી રહી છે, કારણ કે કંઈક અલગ જ દ્રશ્યો અહીં જોવા મળ્યા. ભર શિયાળે રોડ પર નદી વહેતી થઈ. પહેલી નજરે રોડ પર વહેતા નદીના આ દ્રશ્યો નિહાળી લાગશે કે ચોમાસાની તસવીર છે, પરંતુ ના, આ તો રાજકોટ મનપાની બેદરકારી છતી કરે તે પ્રકારના દ્રશ્યો છે. રાજકોટ શહેરની વગર ચોકડી પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. વગર ચોકડી પાસે પાણીની પાઇપલાઇનમાંથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો. નવાઈની વાત તો એ છે કે રોડ નદી બની ગયો, પરંતુ તંત્રને આ નથી દેખાતું. એક તરફ પાણીને લઈને ખેડૂતો તરસ્યા બન્યા છે, પરંતુ બીજી તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જો કે ખેડૂતોની એક મુશ્કેલી નથી, અનેક મુશ્કેલી છે. ખરીફ સિઝનમાં ખોટ ખાધેલો સુરેન્દ્રનગરનો ખેડૂત રવિ સિઝનમાં સારા ઉત્પાદનની રાહ જોઈને બેઠો છે. આ વખતે વરસાદે પાકની બાજી બગાડતા સુરેન્દ્રનગરના ખેડૂતોએ કપાસ, એરંડા, જુવાર, તલમાં નુકસાની વેઠી. જો કે હાલ રવિ સિઝનમાં ચણા, જીરું, ઘઉં, વરિયાળી સહિતના અલગ અલગ પાકનું વાવેતર કરી સારા ઉત્પાદનની આશા સેવી રહ્યા છે. ચોમાસે તો કપા મારે 80 વીઘાનો હતો, પણ બધો વરસાદના કારણે બધો ફેલ થઈ ગયો. એમાં તો અમારે લગભગ 1-2 લાખ રૂપિયા ઘરના મૂકવા પડ્યા છે. એટલે એ નુકસાની જે હવે આ શિયાળુ પાકમાં અમે વાવ્યો છે, ચણા, અજમો, વરિયાળી અને જીરું, એ 80 વીઘામાં વાવેતર કર્યું છે. જો એમાં અમને ભાવ સારા મળે અને સરકારે અમારા ખેડૂત સામું થોડુંક જોવે તો અમારે આમ ટકી એકવી ખેતી કરી એકવી, નકર અમારે ખાવાના વાંધા પડે એવી પરિસ્થિતિ થાય છે. સુરેન્દ્રનગરમાં 29,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે, જેમાં સૌથી વધુ 9,000 હેક્ટરમાં જીરાનું, જ્યારે કે 8,000 હેક્ટરમાં ચણાનું વાવેતર કરાયું છે. ખેડૂતોને ગત વર્ષે વરિયાળી અને ઘઉંના પૂરતા ભાવ નહોતા મળ્યા, જેથી આ પાકનું વાવેતર ઓછું થયું છે. જો કે હાલ હવામાન પણ માફક આવે તેમ છે, ત્યારે ખેડૂતોને આશા છે કે વરસાદી સિઝનમાં જે ખોટ ખાધી હતી તે રવિ સિઝનમાં પૂરાઈ જશે. આમ ક્યાંક પાણીના વાંધા છે તો ક્યાંક ભાવના. બસ તંત્ર તાતને આટલો ટેકો કરી આપે તો આ તાત ટકી શકે, નહીતર ક્યાં સુધી ઘરના પૈસા રોકીને ખેતી કરશે. બીજું હે અજમો હે, વરિયાળી હે, ચણા હે અને જીરાનો પાક હે. શું તમારી માંગ છે વાવેતરના ધ્યાને લઈ? માંગ તો સારી જ છે, ઊંચી માંગ છે, પણ માંગ મળતી નથી અમને. શિયાળામાં શાકભાજી મોંઘું છે. ગૃહિણીઓને લીલા શાકભાજી ખરીદવા પરવડે તેમ નથી, પણ આ શાકભાજીના ભાવમાં ભડકો કેમ થયો છે તે એક કોયડો છે. કેમ કે ખેડૂત જ્યારે માર્કેટમાં શાકભાજી વેચવા જાય છે ત્યારે તેને ખર્ચ પણ નીકળતો નથી. શાકભાજી પકવતા ખેડૂતોને તો શાકભાજી રડાવી રહી છે, અને એટલે ખેડૂતો ઓછા ભાવથી પરેશાન અને ગૃહિણીઓ શાકભાજીના મોંઘા ભાવથી પરેશાન છે.
તમે તમારા ઘરે મોંઘી શાકભાજી લઈને આવો છો? શાકભાજીનો ભાવ તો બહુ જ વધી ગયો છે. આમ પબ્લિકને, આમ લેડીઝને ઘર ખર્ચમાં લેવલ સરખું નહીં રહેતું. સબ્જી ખાવાનું ટાઈમ છે, વખત છે, એ એટલું બધું મોંઘું છે ને, તો 2 ટાઈમ સબ્જી તો નહીં કરી શકતા, પણ 1 ટાઈમ કરી શકીએ એટલું લેવલ છે. બટાકા, ડુંગળીના બધાના ભાવ વધારે છે, લસણનો બી ભાવ વધારે છે, ટામેટા લગભગ ઓલમોસ્ટ 60 થી 80 ની વચ્ચે મળે છે. શાકનો બીજા શાકભાજીમાં બી 30-40 રૂપિયા 250 તો ઓલમોસ્ટ છે જ. ખેડૂત શાકભાજી ઉગાડીને પણ કંગાળ થઈ રહ્યો છે. અમે તો 50 ભરી જો રીંગણા લાવ્યા હતા, રીંગણા ખાલી 5 રૂપિયાના કિલો માંગ્યા તો દઈ દીધા હે. અને ટમેટાનો તો જો 60 રૂપિયા ભાવ છે, પણ ટમેટા ખેડૂત હે ને અત્યારે ઉતારીને લાવતા જ નથી. રીંગણા છે 4-5 રૂપિયા, 10 રૂપિયા હદમાં સારા રીંગણા 10 રૂપિયા, અને દૂધી 3 રૂપિયા ને 4 રૂપિયા, અને કોબી 18 થી 20 રૂપિયા. સામાન્ય માણસ અને ખેડૂત વચ્ચે કોણ છે જે ખેડૂતને કંગાળ કરી રહ્યું છે? ચાલુ વર્ષે ચોમાસું સારું ગયું. ખેડૂતોને આશા હતી કે તેમને આ વર્ષે શાકભાજીના સારા ભાવ મળશે, પણ તેમને ક્યાં ખબર હતી કે જ્યારે તેઓ પોતાનો પાક લઈ માર્કેટમાં પહોંચશે તો સસ્તા ભાવે શાકભાજી વેચવા માટે મજબૂર થઈ જશે. શાકભાજી ઉગાડવા માટે જે પરસેવો પાડ્યો છે, જે પૈસા ખર્ચ કર્યા છે, તે પણ નહીં મળે. તે જે શાકભાજી એપીએમસી માર્કેટમાં વેચે છે તે ગૃહિણીઓ મોંઘા ભાવે ખરીદવા મજબૂર છે. જે દૂધીના ખેડૂતોને 2-3 રૂપિયા કિલો ભાવ મળે છે, તે શાકભાજી ખરીદવા આવનાર ગૃહિણીઓને 15 થી 20 રૂપિયા કિલો મળી રહી છે. રીંગણ જે ખેડૂતોને 8 થી 10 રૂપિયા કિલો વેચવા પડે છે, તે છૂટક બજારમાં ડબલ કરતા વધુ એટલે કે 40 રૂપિયા વેચાઈ રહ્યા છે. કોબીજના ખેડૂતોને 18 થી 20 રૂપિયા મળે છે, અને તેના ડબલ ભાવ એટલે કે છૂટક બજારમાં 40 થી 50 રૂપિયા ગૃહિણીઓએ આપવા પડે છે. આમ 4 મહિના ખેડૂત મહેનત કરે છે, પણ તેના બદલામાં ખેડૂતને શાકભાજી માર્કેટમાં પોસાય તેવા ભાવ જ નથી મળતા. શાકભાજીની બજારમાં ખેડૂતો નજીવા ભાવે પોતાનું શાકભાજી વેચી રહ્યા છે. જથ્થાબંધમાં જે શાકભાજી છે તે ચોકલેટના ભાવે વેચાતું હોય છે, તે જ શાકભાજી છૂટક બજારમાં મોંઘા ભાવે લોકો ખરીદવા માટે મજબૂર બનતા હોય છે. જે રીતના દૂધી છે તે 2 થી 3 રૂપિયા કિલો જે વેચાતી હોય છે જથ્થાબંધ બજારમાં, જો કે આ જ દૂધી જ્યારે છૂટક બજારમાં પહોંચતી હોય છે, છૂટક બજારમાં વેપારીઓ વેચતા હોય છે ત્યારે 15 થી 20 રૂપિયા કિલો વેચતા હોય છે. જ્યારે ડુંગળીની વાત કરવામાં આવે તો ડુંગળી સહિતના શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળે છે. સાથે જ રીંગણા છે તે 8 થી 10 રૂપિયા કિલો જે જથ્થાબંધ બજારમાં વેચાતા હોય છે, પરંતુ જ્યારે છૂટક બજારમાં એ જ રીંગણા પહોંચતા હોય છે ત્યારે 25 થી 30 રૂપિયા કિલો પહોંચી જતા હોય છે. જે શાકભાજીના ભાવ ખેડૂતોને કોડીના મળી રહ્યા છે, તે શાકભાજી તમારા ઘર સુધી પહોંચતા ડબલથી વધુના ભાવ થઈ જાય છે. કેવી રીતે તે જાણવા માટે મહેસાણા એપીએમસી માર્કેટ અમે પહોંચ્યા. અહીં પણ શાકભાજી વેચવા આવતા ખેડૂતો સાથે જાણે મજાક થઈ રહી હોય તેમ જોવા મળ્યું. જ્યારે એક ખેડૂત ભાવને લઈને આજીજી કરવા માંડે, પોતાનો રોષ વ્યક્ત કરવા લાગે, તો આ દેશમાં મોંઘવારી વધવાની ઘંટડી છે તેવું સમજી લેવું. એ ખેડૂત જે શાકભાજી ઉગાડે છે, શું તેમાંથી તેનો પાકનો ખર્ચ નીકળી રહ્યો છે? આ સવાલ અમે મહેસાણા એપીએમસીમાં શાકભાજી વેચવા આવેલા ખેડૂતોને પૂછ્યો. ભાવ નહીં મળતા, બિલકુલ ઓછામાં ઓછા મળે 20 રૂપિયા 15 રૂપિયા હારો વીઆઈપી માલ છે એટલે 20 રૂપિયા, કા 7 રૂપિયા 5 રૂપિયા કાળો રીંગણ તો આવ્યું. બજારમાં કેટલા રૂપિયા વેચો? બજારમાં તો અરે 20 રૂપિયા 25 રૂપિયા 500 આલે કિલો 40 હાઈટ વેચે. અમારે 20 રૂપિયા 15 રૂપિયા લઈ લે કિલો. એટલે ભાવ આપો જો ખેડૂતો ભાવ નહીં હાલતા કોઈ. અમે રવૈયું લઈને આવ્યા. હાલ કેવા ભાવ મળી જાય છે કિલો? ભાવમાં માલ પ્રમાણે ભાવ મળતા જ નથી. હાલ રવિવારે કેટલા ભાવ મળી જાય છે? 400-500 રૂપિયા. કેટલા કિલો? લગભગ વધારે છે. કિલોના કેટલા ભાવ મળી જાય છે? કિલોના 20 રૂપિયા. કિલોના 20 બજારમાં કેટલું ભાવે વેચાય છે? બજારમાં તો 30-32 રૂપિયા 40 રૂપિયા વેચે. બિલકુલ પહોંચાતા નહીં ખેડૂતોના ભાવ ખર્ચા પ્રમાણે. શું ભાવે અહીંયા તમે શું લઈને આવ્યા? શું ભાવે વેચાયું? બજાર ભાવ કેવો છે? બજાર ભાવ ઊંચા અને ખેડૂતના ભાવ નીચા. આ ભાવ ખેડૂતોને હાલ મળી રહ્યા છે, પરંતુ તેની સામે જ્યારે રિટેલ બજારમાં શાકભાજીના ભાવ બમણા જોવા મળે છે. એટલે કે એક બાજુ ખેડૂતોને શાકભાજીના ભાવ મળતા નથી, બીજી બાજુ રિટેલ બજારમાં શાકભાજીના ભાવ વધુ છે, જેના કારણે સામાન્ય નાગરિક પણ મોંઘા શાકભાજી લેવા માટે મજબૂર છે, અને તે પણ શિયાળામાં.
જ્યારે જોઈએ એવું શાક આવે, તાજું આવે અને સસ્તું પણ મળે, તેમ છતાં મોંઘું છે. આ ઋતુ તો શાકભાજી ખાઈને સ્વાસ્થ્ય સારું રાખવાની છે, પણ અમદાવાદમાં જ્યારે ગૃહિણીઓ શાકભાજી ખરીદવા જાય છે ત્યારે ભાવ સાંભળીને ભવા ઊંચા થઈ જાય છે. કોબી લેવી હોય કે ફુલાવર લેવું હોય કે પછી ચોળી, દરેક શાકભાજીના ભાવ હાલ 60 થી 100 રૂપિયા સુધી છે. ત્યાં સુધી કે ટામેટા, ડુંગળી, બટાકાના ભાવ પણ સૌથી વધારે છે. હવે જુઓ ખેડૂતને કેટલા ભાવ મળી રહ્યા છે અને બજારમાં ગૃહિણીઓ કેટલા ભાવ ચૂકવે છે. ખેડૂતોને તેમના માલની ગુણવત્તા પ્રમાણે ભાવ મળી રહ્યા છે કે નહીં? ફુલાવરની વાત કરો તો 1 કિલોના 13 થી 40 રૂપિયા ખેડૂતને મળે છે, જ્યારે ગૃહિણીઓ આ જ ફુલાવર ડબલ એટલે કે 80 રૂપિયા ભાવે ખરીદે છે. આવા જ ભાવ વટાણા, ચોળી, દૂધી, ગવારના છે. એટલું જ નહીં, રોજબરોજ વપરાતા બટાટા અને ડુંગળીના ભાવ પણ ડબલ થયા છે. અમદાવાદ શહેરમાં કોઈ પણ વિસ્તારની અંદર જો તમે શાકભાજી ખરીદશો તો શાકભાજીના ભાવ તમને વધારે લાગશે, પરંતુ એપીએમસી માર્કેટની અંદર જે ખેડૂતો છે શાકભાજી લઈને આવે છે તેમને ભાવ એટલા મળતા નથી. આપ મારી પાછળ જુઓ તો અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલું આ એપીએમસી માર્કેટ છે કે જ્યાં શાકભાજીનો મબલક પાક તમને જોવા મળશે અને સવારના પહોરમાં સૌથી વધારે ભીડ પણ જોવા મળશે. અમદાવાદ શહેરના તમામ શાકભાજી વેચતા વેપારીઓ છે તેઓ જમાલપુર માર્કેટથી શાકભાજી તો ખરીદે છે, પરંતુ આ શાકભાજી જ્યારે તમારી થાળીમાં આવે ત્યાં સુધી તેનો ભાવ ખૂબ જ વધી ગયેલો હોય છે.